સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન યોજાતા પૂર્વ ચેરમેન સહિત સમગ્ર ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને મદદરૂપ થવા માટે 258 કરોડથી વધારાની રકમનો દૂધ વધારો જાહેર કરાયો છે, જેની સીધી અસર સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને થશે। નિયામક મંડળે એક ખેડૂતોના હિતમાં એક નિર્ણય કરેલ છે કે ભાઈ જૂના વર્ષની અંદર પ્રથમ 3 ક્વાર્ટર એટલે કે 1/4/23 થી 31/12/23 સુધીનો જે રિટેન મની મંજૂર કરેલ છે કે જેની રકમ થાય છે 258 કરોડ, તો એ 258 કરોડ હાલ પૂરતું જો ખેડૂતોને પશુપાલકોને ચૂકવી દેવામાં આવે તો તે અત્યારે જે હાલાકી ભોગવી રહ્યા છે કે એમને બિયારણના ખર્ચા, અત્યારે સિઝનની અંદર બાળકોની ફી ભરવાની, તો એ બધા ખર્ચાની અંદર એમને આંશિક રાહત મળશે અને બાકીનો જે 3 મહિનાનો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ તેમજ આખા વર્ષનું રિટેન મની જે બાકી રહેલો ડિફરન્સ એ પણ જો ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જ્યારે બી થઈ જશે અને તરત જ ચૂકવી દેવામાં આવશે અને એ અલગથી રહેશે રકમ। આમ આ જે 9 મહિનાનું જે છે 930 રૂપિયા પ્રતિ કિલો ફેટ અત્યારે હાલ ચૂકવી દેવામાં આવે છે।